أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 170માં ઇરશાદ ફરમાવે છે કે ગુનાહ ન કરવા તૌબા કરવા કરતાં સહેલું છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ગુનાહને ન કરવા તરફ ધ્યાન દોરે છે કે પાછળથી તૌબા કે માફી માગવાની જરૂરત જ ન રહે. ખબર નથી કે દુનિયા છોડવા પહેલાં તૌબાની તૌફીક મળશે કે નહીં. બીજી વસ્તુ એ પણ છે કે જો કોઈ ગુનાહ કરવા પછી એમ સમજે કે પછી માફી માગી લઈશ તો પણ તૌબા જલ્દી ન કરવા બદલ ગાફિલ બની ગયો કહેવાશે. અને જો કોઈ ગુનાહ હક્કુલ્લાહ યાની અલ્લાહના હક અંજામને દેવામાં કરે, જેમ કે વાજિબાતને કઝા કરવી, રોઝાનો કફારો યા કઝા કરવું હોય, તો પણ તેને ફરીથી અંજામ આપવું અઘરું કામ છે. ખબર નથી પછી શક્તિ છે કે નહીં. કોઈનો હક પાછો આપવાના સમયે પાછા આપવાની શક્તિ હોય કે ન પણ હોય. તૌબા કોઈ કરી લે તો પણ સાથે નેક અમલ તો કરતા રહેવાનું. જેમ કે કુરઆને મજીદમાં 5 જગ્યા ઉપર તૌબા સાથે નેક અમલ કરવાનો હુકમ છે. તે સિવાય પણ ગુનાહનું નુકસાન એ છે કે ગુનાહ કરનારની રૂહ ખરાબ થાય છે, જે બહુ જ મોટું નુકસાન છે. અલ્લામા મજલિસી બિહારુલ અનવારમાં ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામથી નકલ કરે છે કે તમારા માટે બયાન કરું છું કે જે કોઈ બીજા પાસેથી કરજ ન લે તે આરામમાં છે, દુઃખી નથી રહેતો. અને જો કરજ લે અને પાછળથી અદા કરશે તો પણ કહેવાશે કે તેના માથે કરજ હતું. તેના જેમ જ જે કોઈ ગુનાહ ન કરે તે આરામથી રહેશે, તેના કરતાં કે જેઓ ગુનાહ કર્યા છે, ભલે પછી પાછળથી ખુલૂસ સાથે તૌબા કરે અને પાછો અલ્લાહની તરફ આવે. શરીરમાં અગર કોઈ જગ્યા તૂટી જાય અથવા જખમ આવે અને ત્યાર પછી તેનો ઈલાજ કરીને ઠીક કરવામાં આવે અને ઠીક થઈ પણ જાય તો પણ પહેલાં જેવું ઠીક થતું નથી. કોઈ પ્રકારની ખોટ રહી જાય છે. એ પ્રમાણે આપણે વિચારીએ તો આપણી રૂહ પણ જ્યારે ગુનાહમાં ઘેરાઈ જાય છે તો તૌબા કરીને એક હદ સુધી ઠીક થાય છે. સિવાય કે કોઈ ખાસ અલ્લાહનો લુત્ફો કરમ થઈ જાય તો ગુનાહ ન કરવા આસાન છે, તેનાથી કે પાછળથી તૌબા કરવામાં આવે. ઉસૂલે કાફીમાં બની ઇસરાઈલના એક બનાવને બયાન કર્યો છે કે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે બની ઇસરાઈલમાં એક આબિદ રહેતો હતો જે કોઈ દિવસ ગુનાહ કર્યો ન હતો. આના લીધે ઇબ્લીસ બહુ જ પરેશાન હતો અને હંમેશા એ વિચારતો હતો કે આને કઈ રીતે બહેકાવવામાં આવે. એક વખત પોતાના ચેલાઓને બોલાવીને કહ્યું કે તમારામાં કોણ છે કે જે આ આબિદને બહેકાવી શકે? તેમાંથી એકે કહ્યું કે હું તેને બહેકાવી શકું છું. પૂછ્યું કયા રસ્તાથી? નામહરમ સ્ત્રીઓ વડે, શહેવત વડે. ઇબ્લીસે કહ્યું તું એને નહીં બહેકાવી શકીશ, કેમ કે તે શહેવતની લજ્જત માણી જ નથી, તો તારા કબજામાં એ હરગીઝ નહીં આવે. ત્યારે બીજાએ કહ્યું કે હું તેને દારૂ અને તેની લજ્જતોથી બહેકાવીશ. ઇબ્લીસે કહ્યું એનાથી પણ નહીં બહેકાશે, કેમ કે તેને દારૂની લજ્જત પણ શું છે તેની ખબર જ નથી. ત્રીજો શૈતાન ઊભો થયો અને કહે છે કે સરદાર, હું આ આબિદને બહેકાવી શકીશ. તો પૂછે છે તું કયા રસ્તાથી બહેકાવીશ? ત્યારે તેણે કહ્યું હું તેને ઇબાદતના રસ્તાથી બહેકાવીશ. ઇબ્લીસે કહ્યું હા, તું બહેકાવી શકે છે,
જા અને મારું કામ કરી આવ. શૈતાન આબિદ પાસે જઈને મુસલ્લો બિછાવે છે અને રાત દિવસ ઇબાદત કર્યા કરે છે. ન ખાવા પીવા માટે કે ન આરામ માટે રોકાય છે. જ્યારે આબિદની નજર તેની ઉપર પડે છે તો તે ઇબાદતમાં મશગુલ હોય છે. આબિદ પૂછે છે, ભાઈ, તારી ઇબાદત તો મારાથી પણ વધારે છે. 1-2 વખત બોલાવે છે, પરંતુ શૈતાન તેની તરફ ધ્યાન જ નથી આપતો. ફરીવાર બોલાવે છે તો શૈતાન કહે છે, બોલ, શું કામ છે? ત્યારે આબિદ કહ્યું, તારી ઇબાદત તો મારાથી પણ વધારે છે. બતાવ, એવું શું કર્યું છે કે તું આટલી બધી ઇબાદત કરી શકે છે? ત્યારે શૈતાને કહ્યું, જ્યારથી હું ગુનાહ કર્યો ત્યાર પછી મને જ્યારે આ ગુનાની યાદ આવે છે તો હું વધારે ઇબાદત કરવાની તાકાત મેળવું છું. આબિદે કહ્યું, જો એવું જ હોય તો મને બતાવ, જેથી હું પણ એ ગુનાહ કરું અને મને પણ ઇબાદત વધારે કરવામાં તાકાત મળે. શૈતાને કહ્યું, શહેરમાં ફલાણી જગ્યાએ એક ખરાબ સ્ત્રી છે, 2 દિરહમ તેને આપ અને ખરાબ કામ કરી લે. આબિદે કહ્યું, મારી પાસે તો 2 દિરહમ પણ નથી અને દિરહમ એટલે શું એ પણ મને ખબર નથી. શૈતાને તેને 2 દિરહમ આપી દીધા. આબિદ ઇબાદતના લિબાસ પહેરીને તે એડ્રેસ પૂછતો જાય છે. લોકો સમજે છે કે સ્ત્રીને નસીહત કરવા માટે આ આબિદ જઈ રહ્યો હશે અને લોકો તેને રસ્તો બતાવવા લાગે છે. જ્યારે આબિદ તે જગ્યા ઉપર પહોંચ્યો તો 2 દિરહમ તે ખરાબ સ્ત્રીના સામે ફેંકે છે અને કહે છે કે તૈયાર થઈ જા અને રૂમમાં ચાલ. ત્યારે તે સ્ત્રી જ્યારે આ આબિદનો પહેરવાશ અને ચહેરાને જોયો તો કહે છે, તારા જેવો પહેરવાશ પહેરીને કોઈ માણસ હજુ સુધી મારી પાસે આવ્યો નથી. બતાવ, બનાવ શું છે? આબિદે બધી વાત કહી સંભળાવી. ત્યારે તે સ્ત્રી કહે છે કે ગુનાહને ન કરવું તે તૌબા કરવા કરતાં આસાન છે અને જે લોકોને તૌબા કરવું નસીબ થાય, જરૂરી નથી કે તેમાં તે કામયાબી મેળવી શકે. ત્યાર પછી તે સ્ત્રી કહે છે કે તારી વાતોથી એવું લાગે છે કે તને આ વાત કરી છે તે એક શૈતાન હોવો જોઈએ. તે આબિદ બનીને તારી પાસે આવ્યો છે. જા, પાછો ચાલ્યો જા. હું તારી આ ઈચ્છાને પૂરી નહીં કરું. આબિદ હવે ગફલતથી જાગે છે, પોતાની ઇબાદતની જગ્યા ઉપર જાય છે તો ત્યાં શૈતાન ન હતો. એ જ રાત્રે તે ખરાબ સ્ત્રીને મોત આવે છે અને તેના દરવાજા ઉપર લખાઈ જાય છે કે આની દફન કફનની તૈયારી કરવામાં આવે. આ સ્ત્રી જન્નતી છે. જો લોકોની નજર તેના દરવાજા ઉપર લખાણ તરફ જતી, બધા જ એના કામોના લીધે હેરાન હતા અને કોઈએ ધ્યાન ન આપ્યું. 3 દિવસ ઘરમાં જ મયત પડ્યું રહ્યું. અલ્લાહ તે જમાનાના નબી હઝરતે મૂસા અલૈહિસ્સલામ ઉપર વહી મોકલી કે જાઓ, ફલાણી સ્ત્રી ઉપર નમાઝ પઢો, લોકોને કહો કે તેઓ પણ નમાઝે મયત પડવા આવે. હું આ સ્ત્રીને માફ કરી દીધો છું અને જન્નત તેના માટે વાજિબ છે, કેમ કે તે ફલાણા મારા બંદા આબિદને ગુનાહોથી બચાવી છે. આ રિવાયતથી ઘણી વસ્તુઓ જાણવા મળે છે કે જો માણસ ઇબાદત ગુજાર હોય તો સાથે એટલી સમજ શક્તિ પણ હોવી જરૂરી છે કે તે સારા અને ખરાબને પારખી શકે. ખરાબ સ્ત્રી પાસે સારા ખરાબની પારખવાની સૂઝબૂઝ હતી, તેથી આબિદને તે ગુનાહથી બચાવી લીધી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.